સુરતના જાણીતા ડુમસ રોડ પર આજે એક મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે। ડુમસ રોડ પર આવેલા મહેક ફાર્મના પંડાલ વેસ્ટેજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા હતા। ઘટનાની મળતી માહિતી અનુસાર અગાઉ આવેલા વાવાઝોડા દરમિયાન મહેક ફાર્મમાં પંડાલનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો હતો। આ પંડાલના વેસ્ટેજ અને ભંગારના જથ્થામાં અચાનક આગ લાગી ગઈ હતી। સૂકા લાકડા અને કાપડ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાથી આગે જોતા જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। આગની જાણ થતા સુરત ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક સ્થળે દોડી આવ્યો હતો। ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી। કલાકોની ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પંડાલના મોટા જથ્થામાં આગ લાગવાને કારણે મોટા આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે। હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।